શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 22મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ કથા મહાત્મય અધ્યાય 22મો વ્રત નિયમ પુરુષોત્તમ માસના અને આ દિવસની વ્રત કથા અણમાનીતી રાણીની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबत्स्वामृतमेत देव, गोविंद दामोदर माधवेति. गोविंद दामोदर माधवेति. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયની કથા અધ્યાય 22મો પુરુષોત્તમ માસના વ્રત અને નિયમો. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધન્વાને પુરુષોત્તમ માસ અંગેના જે વ્રત નિયમ કહેલા છે તે હવે હું તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસમાં ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય છે. મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો અને સફેદ શાક, હિમચોલિકાની ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલુણ, સમુદ્ર, નમક, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી અને લવલી, આંબળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું જોઈએ. સર્વજાતના અભક્ષ્ય જેમ કે માંસ, મદ્યપાન, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર, કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું જોઈએ. પરસ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી જોઈએ. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની અને ગાયોની તથા સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની અને મોટા મનુષ્યની નિંદા ન કરવી જોઈએ. બ્રહ્મચર્ય પાળવું જોઈએ. જમીન પર સૂવું જોઈએ. પતરાળીમાં જમવું જોઈએ. સાંજે ભોજન લેવું. ધર્મભ્રષ્ટ કે સંસ્કારહીન મનુષ્ય સાથે વાત ન કરવી જોઈએ. વ્યવહાર ન રાખવો જોઈએ. કાગડાએ એઠું કરેલ અન્ન, જળ, સૂતકી, અનાજ, 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું જોઈએ. વળી ડુંગળી, લસણ, બિલાડીના ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ પણ ન લેવી જોઈએ. તિથિવાર પણ એવું કહેવાય છે કે પડવાના દિવસે કોળું, બીજે દિવસે ધોળા રીંગણા, ત્રીજે દિવસે પુષ્પશાક, ચોથે મૂળા અને 5મે બીલું, 6ઠે કાલિંગડો, 7મે ફળના શાક, 8મે આંબળા અને 9મે નારિયેળ, 10મે દૂધી, 11સે પંડોળા અને 12સે બોર, 13સે કાળા રીંગણા, 14સે વેલાના શાક અને પૂર્ણિમાએ પાણીમાં થતા શાક ન લેવા જોઈએ. રવિવારે આંબળા ન ખવાય. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાન આપ્યા સિવાય ન ખાવી જોઈએ. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આખો માસ વર્તવું જોઈએ. આ માસમાં શ્રીમદ ભાગવત મહાપુરાણને સાંભળવું. 1,00,000 તુલસી દલથી શાલિગ્રામની પૂજા કરવી ઉત્તમ છે. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આધિ, વ્યાધિ, ઉપાધિ નડતી નથી.
દરિદ્રતા દૂર થાય છે, સુખ સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહ્યબી ભોગવીને વૈકુંઠ ધામના અધિકારી બને છે. શ્રી પુરુષોત્તમ મહાત્મય માનો, પુરુષોત્તમ માસના વ્રત નિયમ માનો. 22મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો 22મો અધ્યાય. હવે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. અણમાનીતી રાણીની કથા. બોલો ભગવાન શ્રી પુરુષોત્તમ રાયની જય. ચંદનપુરમાં કેશવસેન નામના રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતા. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતતા છતાં રાણીનો ખોળો ન ભરાણો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. એક વર્ષમાં માનકુંવરબાને ત્યાં ચંદ્ર સમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હતા. તેને હજુ સુધી સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો, તો પછી નોકર ચાકર તો સાના માન આપે. રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરબાના રૂપ હતા સાથે કુંવરાવતા અભિમાન વધુને વધુ થવા લાગ્યો. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરે, અચકાતા નહીં. બધા નોકરો તેમનાથી બીતા. જ્યારે ધનબા રૂપે સાધારણ હતા, પરંતુ ગુણોના ભંડાર. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થવા લાગી. તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું નહીં. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લેવો અને ધર્મ ધ્યાન કરવામાં મન પોરવ્યું. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે અને દાન દક્ષિણા આપે, એકટાણું ભોજન લે. માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈને હસે, તેની ઠેકડી ઉડાડે. ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો. તેથી ધનબાને એ જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતા કે તેનું વ્રત ભંગ થાય તો સારું. ધનબા તો સમજુ હતા. તે જાણી ગયા કે માનકુંવરબા તેના વ્રત તોડાવવા માંગે છે. તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યો. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, હે રાજાજી, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તો તમને મારી નાખવા માટે આ બધું માનબા કરી રહ્યા છે. તમો મરો તો એના પિયરિયાવાળા અહીં રાજ કરે. કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂક્યા. બિચારા ધનબા તો રડતા કકડતા ચાલી નીકળ્યા. ઉપર આભ અને નીચે ધરતી. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં પણ અશક્તિ હોવાથી તેઓ લથડિયા ખાતા આગળ આગળ વધતા ગયા. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકમાં વહેતા જળમાંથી લઈને તેને પાણી પાયું. ગાયે પાણી પીધું પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવીને શિવજીને સ્નાન કરાવ્યું. પછી બીલીપત્ર લાવીને શિવજીની પૂજા કરી. આગળ જતા રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને નાગ શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતા ખાતા આગળ ને આગળ વધતા જતા હતા. ઉપવાસને લીધે થાકને કારણે તેમની આંખે પણ અંધારા આવતા હતા. પગ પણ હવે લથડાવા લાગ્યા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા.
તેઓ રસ્તા ઉપર પડેલા આ ધનબાઈની પાસે જઈને તેના મોં ઉપર પાણી છાંટવા લાગ્યા અને ભાનમાં લઈ આવ્યા. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. ત્યારે ધનબાએ પોતાની બધી કથની વ્યથા ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, હે બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા, વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખોનો અંત આવશે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચનવર્ણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર પણ તને પ્રેમથી આવકારશે. ધનબા ઋષિની વાત માનીને પાછા ફર્યા. રસ્તામાં પેલા 2 નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવીને અનેક વસ્ત્ર, હીરા, મોતી જડેલા વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચનવર્ણી થઈ ગઈ, જાણે રૂપના અંબાર. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ ધનબાને આપીને કહ્યો, હે રાણી, તે મારી તરસ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આંખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે ગોવાળ દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે હે રાજાજી, ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી જેવા હોય એવું દેખાય છે. આવા સમાચાર સાંભળીને રાજા અને રાણી માનકુંવરને પશ્ચાતાપ થવા લાગ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા. બંને પગે ચાલીને ધનબાને લેવા માટે નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને મહેલમાં લઈ આવવામાં આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ સુંદર કુંવરને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવર બા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજ્યા અને તેઓએ પણ આ પુરુષોત્તમ માસને કર્યો. ભગવાનનું વ્રત કરવા લાગ્યા અને ભગવાન પુરુષોત્તમની કૃપાથી સુખી સંપન્ન થયા. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ ધનબાને ફળ્યા તેવા આપનું પૂજન કરનાર, વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું પુરુષોત્તમ મહાત્મય કથા અને આજની કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં તારું મારું મેલ. તું તો છોડી દે રે ચિંતા આખા ગામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. ખાલી આવ્યા ખાલી જશો, સાથે શું લાવ્યા લઈ જશો. જેવા આવ્યા તેવા જાશો, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. તું તો માળા રે જપી લે મારા શ્યામની. હૈયે લાગી તાલાવેલી, વહે આંસુડાની હેલી. ભક્તો ચેતી રે ચાલો સંસારથી. તું તો માળા રે જપી લે મારા શ્યામની. રાજા રંગીલા રણછોડ, મારા ચિતડાના ચોર. મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. ભક્તિ ખાંડા કેરી ધાર, નથી કાયરનું આ કામ. જેને લાગી રે લગન ભગવાનમાં, તે તો સુખેથી ફરે છે સંસારમાં. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તું
તો માળા રે જપી લે મારા શ્યામની. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.